આજે મકર સંક્રાંતિને નિમિત્તે પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીએ પોતાના પરિવારજનો સાથે ઉત્તરાયણની ઉજવણી કરી હતી। આ દરમિયાન પૂર્વ સીએમ રૂપાણીએ તમામ લોકોને મકર સંક્રાંતિની શુભેચ્છાઓ પાઠવી હતી। આ સાથે રૂપાણીએ દિલ્હીમાં ચૂંટણી મુદ્દે નિવેદન આપ્યું હતું। તેમણે જણાવ્યું હતું કે કેજરીવાલ ખુલ્લા પડી ગયા છે અને આ વખતે ભારતીય જનતા પાર્ટીની સરકાર દિલ્હીમાં બનશે। અગાઉ હરિયાણા, પંજાબ સહિતના રાજ્યોમાં પણ ભાજપની જીત થઈ છે। આ સાથે ગુજરાતમાં ભાજપના સંગઠનને લઈને તેમણે જણાવ્યું હતું કે સંગઠનમાં હાલ કોઈ પણ પ્રકારનું કોકડું ગુજવાયું નથી અને શહેર પ્રમુખ અને જિલ્લા પ્રમુખોની ટૂંક સમયમાં જ નિમણૂક કરવામાં આવશે તેમ રૂપાણીએ જણાવ્યું હતું। આ સાથે અમરેલીની ઘટના મામલે પણ વિજય રૂપાણીએ નિવેદન આપ્યું હતું। તેમણે જણાવ્યું કે દીકરી પાયલ ગોટીને ન્યાય મળશે। આ ઘટનામાં જે કોઈ અધિકારીઓ કે પોલીસ કર્મીઓ સંડોવાયેલા છે તેમની વિરુદ્ધ કાર્યવાહી થશે। તો મકર સંક્રાંતિની ગુજરાતની જનતાને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। મકર સંક્રાંતિ, નવરાત્રિ એ ગુજરાતની પહેચાન છે। આ બંને પર્વ એ ગુજરાતની ગૌરવ માટે, ગુજરાતના લોકો માટે એક પહેચાન બની ગઈ છે। આવનારા દિવસોમાં એટલે કે કમૂરતા પૂરા થયા છે, નવા દિવસો, સારા દિવસો શરૂ થયા છે। બધાને ખૂબ ભગવાન સુખ, શાંતિ, સમૃદ્ધિ આપે એવી શુભકામનાઓ પાઠવું। સર, દિલ્હીની ચૂંટણીની વાત કરીએ તો 3 ઇલેક્શન બાદ નેક ટુ નેક ફાઇટ જોવા મળી રહી છે, ખૂબ જ ક્લોઝ ફાઇટ જોવા મળી રહી છે। હું એમ માનું છું આ વખતે દિલ્હીમાં ભાજપની સરકાર જ બનશે। જે રીતે હરિયાણા, મહારાષ્ટ્રમાં સરકારો બની, કેજરીવાલ ખુલ્લા પડી ગયા છે, કેજરીવાલના ભ્રષ્ટાચારો પણ સામે આવી ગયા છે, એટલે કોઈ સવાલ જ નથી, ભાજપની સરકાર બનશે। પાયલ ગોટી મુદ્દે આપ શું કહેવા? હું એમ માનું છું કે કોંગ્રેસ હવા ત્યાં મારે છે। સરકાર ઉપર મને ભરોસો છે કે જે કંઈ પાયલ સાથે ખોટું થયું હશે એમાં પગલાં લેશે જ અને સરકાર પાયલને ન્યાય આપશે। ખાસ કરીને સંગઠન પર્વ છે, એના વિશે શું કહેશો? રાજકોટની અંદર જ આપના ખૂબ જ જે સમર્થકો છે તેમને પણ ફોર્મ મળ્યા છે? નહીં, બધા મારા જ સમર્થકો છે, બધા ભાજપના કાર્યકર્તા છે, કોઈ સવાલ નથી। પરંતુ આ વખતે સંગઠનમાં કામ કરવા માટે ખૂબ લોકો ઉત્સુક બન્યા છે, લોકોએ તૈયારી દેખાડી છે, એ સારી વાત છે। પાર્ટી જે નિર્ણય કરશે બધા સાથે મળીને કામ કરશે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।